આગામી 17મી તારીખે બકરી ઈદના તહેવારને અનુસંધાને ઝોન 4 તથા ઝોન 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબ અને એડિશનલ સીપી મનોજ નીનામાની સૂચના મુજબ ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાની અધ્યક્ષતામાં એસીપી જી ડિવિઝન એમપી ભોજાણી તથા એસીપી એચ ડિવિઝન જીબી બાંભણિયા તથા એસીપી ઈ ડિવિઝન જીડી પલસાણીયાનાઓના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા વારસિયા કુંભારવાડા કારેલીબાગ બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો તથા ઝોન 3 વિસ્તારના વાડી પાણીગેટ મકરપુરા કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી 17 જૂનના રોજ બકરી ઈદના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટી વારસિયા કુંભારવાડા કારેલીબાગ બાપોદ તથા વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા એફઓપી હાજર રહ્યા હતા. બકરી ઈદના તહેવાર દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી ના દુભાય તેવા મેસેજો પર પોલીસની વોચ રહેશે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે તે અનુસંધાને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે, શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી. તમામ એફઓપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પર નજર રાખવામાં આવનાર છે. કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદિલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે.